નવાઈ નથી, પણ ચારણોનો નેહડો શું કહેવાય એની મને આજ મોજ આવી ગઈ. મેં હમણાંય કીધું કે બીજા બધાના ફળિયા કહેવાય ને મારા નેહડા કહેવાય. ફળિયામાં ફાળ પડે, નેહડામાં નેહ આવે. અમે માં રાજી થયા ને એ અમે આખી દુનિયા રાજી છીએ. બસ માં ખૂબ રાજી થયા. માં બે શબ્દ રૂપી માડી મેં તો યાબમાં મીટડી માંડી આખલડી ઓછી પડે રે લોલ. એટલે ધર્મસભા એને કહેવાય કે જે લોક ને શ્લોકના બે કાંઠા એમાં મધ્યસ્થી કરે એને ધર્મસભા કહેવાય. માં કુળદેવી વિપળી માની કૃપાથી, સોનલ માની દયાથી હું ખૂબ રાજી થઈ. અને માં બધાયને જગતને કલ્યાણ કરવાવાળી માં બેઠી છે કરણી નાગબાઈ. આ કહેવાનો, બોલવાનો, લખવાનો ધર્મ નથી, જીવવાનો. જીવી શકો તો સનાતન છે, ન જીવી શકો તો ગમે એટલા ઉપદેશ આપો એ સનાતન નથી. એટલે સનાતન છે એ હું ઘણીવાર હસતા હસતા કહેતો હોઉં કે સર્જન અને વિસર્જન બેયમાં ઉત્સવ કરે એ સનાતન. સર્જનમાં તો ઉત્સવ બધાય કરે, પણ વિસર્જનનો ઉત્સવ ખાલી સનાતન જ કરે. આ સનાતન. એક ચારણની સંસ્થા બોર્ડિંગ બંધાવી પોતે ચારણો માટે, અને એ આંગણામાં પોતે રહેવા વહી આગળ જાય છે કે મારો સમાજ હું અહીં પડાવ નાખું તો જ આગળ આવશે. બહુ વહેલી વાત. મૂળ સનાતન ધર્મની વાત કરતા હોય માતાજીનું સાનિધ્ય છે મિત્રો. ભાદરા નેસ આમ તો મહુવાથી બિલકુલ નજીક આજે પ્રથમ પાટોત્સવ હતો, પણ માના બેસણા હોય જ્યાં માતાજી બિરાજમાન હોય. આમ તો સમગ્ર જગત આમ તો એક બ્રહ્માંડનો ગોળો એવું વિજ્ઞાન કહે છે, પણ એક ગરબો છે, માનો ગરબો. કવિએ કીધું ને, કવિ કાગ બાપુ કહે છે માડી તું તો યાબથી એટલી ઊંચી આજ મને ખબરું પડી રે લોલ. માડી મેં તો યાબમાં મીટડી માંડી આખલડી ઓછી પડે રે લોલ. એટલે અનેક મહેમાનો મારા બેકગ્રાઉન્ડમાં ભદ્રાયુભાઈ છે. આજે ખાસ પૂજ્ય મોરારી બાપુની ઉપસ્થિતિ સાથે સાથે વાણીનો લાભ મળ્યો. ભદ્રાયુભાઈ તમને પણ ખૂબ ખૂબ સ્વાગત છે. સાથે અમારા રેખાબેન દેસાઈ, જયભાઈ વસાવડા, બધાનું. કારણ કે સ્ક્રીન ઉપર આપ જોવો છો બધા એક સાથે, કારણ કે આ એક પરિવાર છે. કેવો પરિવાર? તો પ્રવાહનો પરિવાર. ધર્મની વાતો, સંસ્કૃતિની બે વાતો. કારણ કે સાહેબ ઇન્સ્ટાગ્રામનો યુગ છે, સોશિયલ મીડિયા એક્ટિવ છે, એમાં આવી બે સારી વાતો યુવાનોને લાગી આવે, કારણ કે ભવિષ્ય તો આના ઉપર રહેશે આખું. તો આવી સારી બે વાતો કેવી રીતે સોશિયલ મીડિયામાં એનું નિરૂપણ થાય, એનો સદુપયોગ કરીને સારા વિચારો લોકો સુધી પહોંચે તેવા હેતુ માટે અનેક મહેમાનો મારા બેકગ્રાઉન્ડમાં જોઈ શકો છો. કારણ કે કોઈનો આમાં કોઈ પરિચયની જરૂરિયાત મને લાગતી નથી. નનકુભાઈ મારી સાથે છે, મીણબાઈ માનું સાનિધ્ય છે. વિશેષના વાત કરતાં નનકુભાઈને જ મળીએ. આજનો જે સમગ્ર કાર્યક્રમ હેતુ શું તેના વિશે થોડી વાત કરીએ. નનકુભાઈ શું કહેજો આજના ધર્મમય માતાજીમય કાર્યક્રમ અને સનાતન ધર્મ વિશે? શ્રી રામચંદ્રમ શરણમ પ્રબધ્યે, શ્રી રામદૂતમ શરણમ પ્રબધ્યે. સૌ પ્રથમ 20 દિવસ પહેલાં બાપુ સાથે અહીં બેઠા હતા આપણે નેહડે, ત્યારે બાપુએ જ કૃપા કરીને કહ્યું કે ભાઈ વરસદી પૂરું થવા આવ્યું છે તો શું તૈયારી? મેં બાપુ પાટોત્સવ આપ કયો એ તારીખ? તો કે હનુમાન જયંતિ રાખી દઉં, હું 2:30 વાગે આવી જઈશ. અને તરત આયમાને અને મને વિચાર ઉદ્ભવ્યો કે આપણે આમ તો પાટોત્સવમાં રાત્રિ કાર્યક્રમો બધા હોય છે, પણ માં કંઈ નહીં, એક આપણે ધર્મસભા રાખવી. અને ધર્મસભા શબ્દ માથે જયભાઈ બહુ સારું બોલ્યા, જય વસાવડા, કે કૃષ્ણએ ધર્મસભાનું નામ દીધું ને સૌ પ્રથમ દ્વારકામાં. એટલે ધર્મસભા એને કહેવાય કે જે લોક ને શ્લોકના બે કાંઠા એમાં મધ્યસ્થી કરે એને ધર્મસભા કહેવાય. અને મધ્યસ્થી એ કરી શકે. અને બળભાગ છે કે અમારા માથે મઢડાનો હાથ છે, અમારી માથે મોણિયાનો હાથ છે, અમારા માથે મજાદરનો હાથ છે, અમારા માથે મોરારી બાપુનો હાથ છે, અમારા માથે મીણબાઈમાંનો હાથ છે. આ 5 માંથી જોડાણેલું આ નેહડું છે. એટલે ચારણી સાહિત્ય તો બહુ વેદવાનો પાસે મેં સાંભળ્યું છે કે બહુ ઊંચા ગજાનું સાહિત્ય, પણ એ સાહિત્યને જ્યારે શેર સાંભળવા આવતું હોય, અને અમારા જયભાઈ વસાવડા અને ભદ્રાયુ કાકા તો અમારા ઘરના વડીલ જેવા, પરિવારના વડીલ જેવા. એટલે આ સૌએ આ જે ધર્મસભાનું સંબોધન કર્યું, ખૂબ રાજી થયા. અને હું તો રાજી થાવ, આપણે જીવશી, પણ માં રાજી થયા ને એ અમે આખી દુનિયા રાજી છીએ. બસ માં ખૂબ રાજી થયા. માને બે શબ્દ રૂપી, જો કે માનો પવિત્ર ચહેરો, ભોળો ચહેરો
આપણને ઉર્જા આપતી હોય છે. ભદ્રયુભાઈ કંઈ બોલવા પૂરતી છે નહીં, પણ આભાર વ્યક્ત કરીએ આપણે. કેટલો આનંદ થાય, આનંદ થયો ને આજ ખાલી એટલું. માં કુળદેવી વિપળી માની કૃપાથી, સોનલ માની દયાથી હું ખૂબ રાજી થઈ. અને માં બધાયને જગતને કલ્યાણ કરવાવાળી માં બેઠી છે, કરણી નાગબાઈ હોનબાઈ. માતા જય માતા. જયભાઈને પૂછીએ આપણે. તો જયભાઈ બોલે તો અતિશયોક્તિ લાગે. જયભાઈ અતિશયોક્તિ, પણ જય વસાવડા હું કહું તો મને ગમે. વાલ છે ને, બે શબ્દ તમે કહો, કારણ કે આ એક ડાયરો છે, પરિવાર છે. તમારી રીતે બોલો. જો મને તો આ બે માતાજીઓની વચ્ચે બેસવા મળ્યું અત્યારે, એ મારું સદભાગ્ય છે. આ આઈમાં બેઠા છે, આ રેખાબેનને મેં પહેલીવાર આમ ઓળખાણ, પણ હું પહેલીવાર સાંભળ્યા છે તો જલસો પડી ગયો, બહુ આનંદ છે. મેં બાપુને કીધું, મેં કીધું બહુ મોજ આવી. બાપુએ તો પ્રસન્નતા વ્યક્ત કરી. એટલે પહેલો તો આ થયું. નનકુભાઈએ મને કીધું તું, મેં ફોનમાં પૂછ્યું, મેં કીધું શું કહેવાનું મારે? મને કે તમને મોજ આવી એ કહો. બરાબર, આપણે ધર્મસભા નામ એટલે આપ્યું છે કે બે ચાર સારી વાતોની સમજ આવે. એને મને યાદ કરાવ્યું ઓશોનું એક વાક્ય કે આ એન્જિન ઘણા છે અને ડબ્બા પાછળ બહુ જોડાઈ ગયા છે. બરાબર, પણ આજે બહુ જ સરસ મજાનો મને આનંદ થયો, એવો સરસ મજાનો કાર્યક્રમ થયો. ભદ્રયુભાઈ એમની તબિયત નાદુરસ્ત, હું એનો સાક્ષી, પણ છતાં આ કાર્યક્રમ માટે ખાસ મુસાફરી કરીને આવ્યા અને સરસ રીતે સંચાલન નહીં પણ આમ સરસ ભરતકામ કરી દીધું વચ્ચે, કે ભાઈ પોતાના વિચારો પણ એમાં જોડી દીધા. બેનનું તો સરસ આજે વ્યાખ્યાન સાંભળીને જીવાતી જીવનની વાણી, જે મારો ભાવ હતો કે ભાઈ સનાતન તો હવે કંઈ 25-30 મિનિટના વ્યાખ્યાનમાં તો આખો સનાતન સમાય તો એ સનાતન ન કહેવાય, જો આપણે એક વ્યાખ્યાનમાં સમાડી દઈએ તો પણ મારો ભાવ એ હતો કે આ જીવવાનો ધર્મ છે. આ કહેવાનો, બોલવાનો, લખવાનો ધર્મ નથી. જીવવાનો. જીવી શકો તો સનાતન છે, ન જીવી શકો તો ગમે એટલા ઉપદેશ આપો એ સનાતન નથી. બાપુ સત્યપ્રેમ કરુણા જીવે છે. તો આજે બાપુએ જે વાત કરી, બાપુને હું ઘણી વખત સાંભળું. આજે બાપુ આ જગ્યાનો પ્રભાવ, આ શ્રોતાઓનો પ્રેમ, બાપુનો જે નિર્મળ પ્રેમ મળતો હોય આ વિસ્તારના શ્રોતાઓને, એમણે જે કહેવટવાળી જે વાત કરી, અગાઉ મેં બાપુની આટલી કથાઓમાં આમાં તેમાં ક્યારેય નથી સાંભળી. એટલે બાપુએ હૃદયના ભાવથી અહીં નવી વાતો કરી અને એમાં સનાતન સમજાવવાની એમની પોતાની કોશિશ કરી કે હું કયા સનાતનના માર્ગે છું. જે ઓલી વચ્ચેના પ્રવાહની વાત કરી છે એમણે નદીના, તો લાંબી વાત છે, પણ એ પ્રવાહની વાત જે છે એ જો સમજી લે માણસ તો એમને બહુ જાજુ સમજવાની જરૂર નથી, બહુ અઘરો કોયડો નથી. આ દાખલો કંઈ અઘરો છે નહીં. તો જેને વધારે ટ્યુશન કરવા છે ને એને માસ્તરોએ દાખલો બધો ગૂંચવી નાખ્યો છે, તો ટ્યુશનના પૈસા વધારે મળે. દાખલો તો હાવ સરળ છે, ડાબી બાજુ જમણી બાજુ રકમ ભેગી કરવાની હાવ સહેલી છે. બરાબર, પણ વચ્ચેના સ્ટેપ એટલા બધા વીખી નાખ્યા છે કે તમને અઘરો થઈ જાય. એટલે સનાતન છે એ હું ઘણીવાર હસતા હસતા કહેતો હોઉં કે સર્જન અને વિસર્જન બેયમાં ઉત્સવ કરે એ સનાતન. સર્જનમાં તો ઉત્સવ બધાય કરે, પણ વિસર્જનનો ઉત્સવ ખાલી સનાતન જ કરે. આ સનાતન, આ ઉત્સવનો ધર્મ છે. જીવન છે એનો એક ઉત્સવ બનાવીને જીવો. અને ઉત્સવ ત્યારે જ બનાવી શકો જ્યારે તમે મોજમાં હો, અને મોજ ત્યારે જ થઈ શકે જ્યારે તમારે કારણે બીજા નડતા ન હો. જે આજે મેં હસતા હસતા વાત કરી કે તમે કોઈ ધર્મનું પાલન ન કરી શકો, કાંઈ નહીં, કોઈ નડતા નહીં. આ આટલું ઘણું છે. કોઈ નડવાનું બંધ કરી દો તો ધાર્મિક જ થઈ ગયા, તમે એમ સમજી લ્યો, તમારી પૂજા જ થઈ ગઈ. બસ જયભાઈ, ખૂબ ખૂબ ધન્યવાદ. અને આ રેખાબેનની વાત કરું, રેખાબેન દેસાઈ, તમારી નાની નાની સ્ટોરી ઇન્સ્ટાગ્રામ મારફત જોતા હું, પણ મને એ ખ્યાલ નહોતો કે એક માલધારીની દીકરી, રબારી સમાજ, એક વ્યાખ્યા મગજમાં નહોતી કે એટલું કરી શકે, એટલી સ્પીચ, શબ્દ ભંડોળ સાથે એ ખ્યાલ આજે આવ્યો. તમે બે શબ્દ કહો બેન, તમે અહીંયા આવતા રહ્યો. બહુ અદ્ભુત મજા. કોઈને આવી હોય કે ના આવી હોય, મારા પોબારા થઈ ગયા. મારું તો જીવતર ધન્ય થઈ ગયું. મેં કીધું કે આ નાગરોની 3 પેઢીથી ભણેલી પેઢી વચ્ચે અંગૂઠા કરનારો મારો બાપ, અને હું કંઈક બોલી એનો જ મને સંતોષ થઈ ગયો. બાપુએ મને ખમ્મા કીધી. અને આવા આંગણે હનુમાન જયંતિના દિવસે મને આવું બધું સાંભળવા મળે ને જયભાઈની બાજુમાં. સાંભળવા નવા નથી, કારણ કે હું તો એમને રોજ સવાર ઉઠીને ભદ્રાયુભાઈ, જયભાઈ આ 2 જ વિડીયો ચાલુ કરી દઉં છું. એટલે સાંભળ્યા તો હતા રોજે, પણ આજે તો અને ભદ્રાયુભાઈએ આજે જે મોજ કરાવી, મેં ક્યારેય આવું ભરતકામ કરતા એમણે કીધું એમ મેં કોઈને જોયા નથી. ખરેખર એ તો જન્મજાત કુલપતિથી મોટો તો શિક્ષણમાં કોઈ હોદ્દોય નથી. એટલે એ બાબતે કશું કહેવાય નવાઈ નથી, પણ ચારણોનો નેહડો શું કહેવાય એની મને આજ મોજ આવી ગઈ. મેં હમણાંય કીધું કે બીજા બધાના ફળિયા કહેવાય ને મારા નેહડા કહેવાય. ફળિયામાં ફાળ પડે, નેહડામાં નેહ આવે. અમે રબારી માલધારી છીએ અને અમને ગઢવીઓને અમને માલ રાખતા આવડે છે. હવે તો બધી જાતનો માલ રાખવો છે.
ગૂંથણીની વાત કરી, ભદ્રાયુભાઈની ગૂંથણી, શબ્દની ગૂંથણીની વાત કરી, પણ આ ગૂંથણીની અંદર ખાસ કરીને ભદ્રાયુભાઈ ચારણ સમાજ, ગઢવી સમાજ આપણે કહીએ છીએ, એમાં કવિ કાગ બાપુ, દાદ બાપુ, એની વચ્ચે ગૂંથણી આવે છે. અને આ ગૂંથણીમાં હોય ને, ગૂંથણી કોઈ પણ કરીએ આપણે, એમાં સફેદ અને કાળો દોરો ન હોય ને તો અધૂરી રહી ગૂંથણી. ભલે અનેક કલર આવે એમાં, પણ બે દોરા મેન છે. મારે કહેવાનો ભાવાર્થ એ છે કે ગઢવી ચારણ સમાજના અનેક એવા કવિઓ, એ લેખકો જેણે સફેદ દોરા તરીકે કામ કર્યું છે ને, એ કેટલું આ ધર્મરૂપી વ્યાખ્યાની અંદર એ સમજવું. તમે બહુ અઘરો પ્રશ્ન પૂછો, પણ આ પ્રશ્ન બહુ સરળ કરીને હું તો એટલું સમજું કે કાળો દોરો એટલે આઈમાનું ઉપરણું અને ધોળો દોરો એટલે બાપુનો પરવેશ. આ બેયનો સરવાળો એટલે આપણે અહીંયા બેઠા છીએ તે. જય સિયારામ. પણ આનંદ એ વાત છે, અનેક વિભૂતિઓ, ફક્ત એક શબ્દ વાપરી વિભૂતિ, કે જેવી રીતે સ્ટેજ ઉપર આ સત્સંગ થયો, દરેક વિચારો વ્યક્ત થયા, એવી રીતે આ માધ્યમથી, ડીડી ભારતીના માધ્યમથી બે શબ્દરૂપી વ્યક્ત કર્યા. પણ ગિરીશ આપાએ ત્યાં સ્ટેજ ઉપર લાભ નથી આપ્યો, પણ લેવાનો થાય છે બે શબ્દ. ભાવ વ્યક્ત કરો તમારો. જય માતાજી. આજ ખરેખર અહીં અતિ આનંદની ઘડી કહેવાય એમ, એટલી બધી આનંદની ઘડી અને બધી બાબતોના ચિંતાના સૂર રેલાણા, ધર્મની સમજ આપવાની વાતો થઈ. વાતો કરતાં કરતાં બેન તમે 56માં આવ્યા અને 82 કે 92માં ગાડીમાંથી ઉતરી જવાની વાત કરી, એ પણ મોટો ચિંતાનો સૂર માલધારી સમાજનો છે. આવી બધી વ્યથા, હા એ બહુ મોટી વાત કરી. ઘણી બધી વાતો આમ તો મૂકી છે. અને હું તો મિલિંદને અમે બેતા મળતા તો કહી કે એક દી એવો મોકો મળે કે જયભાઈને સાંભળવા આવું છે. એટલે આજે એ ત્રિભાઈ આપણે ભેટો થઈ ગયો છે કે સરસ રીતે સાંભળવા મળ્યા. પણ રેખાબેન આગળ વાત કરી કે માતાજી રાજી તો અમારે પોબાર પાસા, બહુ મોટી વાત કરી. બધાભાઈ તો જયભાઈ કીધું એમાં કંઈ બાકી જ નહીં. બધા જબરજસ્ત માના આંગણામાં બધા મળે, એ ભગવતીની કૃપા જોતું નથી. જગદેશ્વરી આપ્યું એ જ અમૂલ્ય, તેના એ નાવે તુલ્ય અટલ વિશ્વાસ છે આઈમાં. એ શ્રદ્ધા લઈને બેઠેલા અમારા માળીઓ. અમારે સોનભાઈમાં જયભાઈ એમ કહેતા કે હું એક આ ધારામાંથી વહી આવી છું ને તમારામાંની એક છું. અમારા માવડીઓ બેનું બધા બેઠા સામે એમ કે આ તમારા જેવી જ હું છું. પણ આ જે ચારણોમાં જે ઉપાસનાનો પર્વ લઈને જગદંબા આવી આદિકાળથી, આ આવડથી શરૂ થઈ પ્રણાલી અનેક આયો થયા. એમ હું એ ધારામાં આવી છું અને સહજ પોતે બને યથોચિત સેવા કરવી. આ કરું ને આ કરું એમ નથી બોલ્યા. મારાથી થઈ શકે એટલી સેવા બહુ સમાજના અગ્રણીઓને બોલાવી બેહાડી અને હાલતા થયા. એ ભગત બાપુ મને બહુ વાત, આ રજીભાઈ હતા ને ભાઈ, ઈશભાઈ, હું ન્યાય બોલ્યો હતો. અનેક કવિઓએ કાવ્યો લખ્યા છે ચારણોના, અનેક પરાપૂર્વના. ખાલી કાવ્યો લખ્યા એટલે જ રાજી આઈમાં નહોતા, પણ સાહેબ એવા અળાવીડ ચારણ સમાજની ચિંતા કરવા એક સંસ્થા લઈને બેઠા છો ને, તો મને યાદ આવ્યું કે એક ચારણની સંસ્થા બોર્ડિંગ બંધાવી પોતે ચારણો માટે, અને એ આંગણામાં પોતે રહેવા વયા જાય છે કે મારો સમાજ હું અહીં પડાવ નાખું તો જ આગળ આવશે. બહુ વહેલી વાત, જ્યારે 2 ચોપડી ને 4 ચોપડી ભણવાની વાત હતી કે, અને એ સમયે સાહેબ આ બધા ખૂણાના ચારણો ભણ્યા. એટલે આઈમાં તો અનહદ રાજી. ભગત બાપુ જ્યારે પહેલાં મળે છે ને ત્યારે આઈમાં કે ભગતજી હું બહુ રાજી થઈ, તમે શિક્ષણનું કામ ઉપાડ્યું સાહેબ, આ મોટી વાત છે. અને સમાજના ઉત્થાનનો જબર પાયો રચાણો. એટલે આઈમાંની આ ભાવના હતી. એવી અનેક આયુઓ મળતી રહી. અમારે ભગત બાપુએ તો કીધું ને કે અણમોલ અમતાણા દિવસ ક્યાંય ચિંતાનો સૂર અને આયુઓનું જગદંબાનું આવવું. એવી જ રીતે પાછા બચુભાઈ ગઢીએ કીધું ખૂણે પરગણે આયુ રમતી ક્યાં. તો આજે આપણે એવું માનીએ કે ખૂણે પરગણે કે જ્યારે અમારા ચારણોના સતત લઈને માતીઓ જગદંબા માળ્યું ભજન લઈને બેઠા છે. અમે આપણે સૌ ચારણો તો એવી પ્રાર્થના કરી, ચારણી દીકરી ભક્તિ લઈને બેઠેલી ને ભક્તિ તો દેજે હે જગદંબા પરા અંબા. એ માની પ્રાર્થના છે, એથી વિશેષ કંઈ કહેતો નથી. જય માતાજી. એક શબ્દ જતા લાઈનથી શરૂઆત કરું, એક લાઈનથી પૂરું કરું, પણ એક મહાપુરુષો છે એટલું મારી અનુભૂતિ એટલી રીતે વ્યક્ત કરી શકું. નનકુભાઈ માતાજી કે આઈને દ્વાર આવ્યા અમે એ પછી ખૂબ ફાયવા મારી માડી દયાળી અમે આઈને દ્વાર આવ્યા. સાંજ સવારે ધૂપે કોઈ મનડું માને હુપે મારી માડી દયાળી અમે આઈને દ્વાર આવ્યા. બોલો મીણબાઈ માત કી જય.